નિલેશ અને શૈલેષભાઈ એને હું 20 વર્ષથી ઓળખું છું અને સ્પેસિફિકલી નિલેશભાઈનું ડેડિકેશન જે તમે બતાવ્યું ને એ અમે એની સાથે 7 વર્ષ જીવવું છે. અરગાળા ગામ ને જે તમે ઘટના કીધી ને એ મેં વિપુલભાઈ જયેશભાઈ એની સાથે જ્યારે બી અમે મુંબઈ જઈએ એટલે અમારા મનમાં પહેલો ફોન નિલેશને જ વાગે ને એને પહેલી રીંગે ઉપાડ્યો હોય અને કોઈ પણ મુસીબતોમાં હોય એણે રસ્તો કાઢ્યો હોય અને તમારી જોડી જે થયું છે અમે જીવ્યા જ છીએ એટલે પિક્ચર એ બે ભાઈની જિંદગી જ છે. હું તો એવું કહું કે રામ અને શ્યામ આ બે જ આ છોકરાએ જે છેલ્લે રિવ્યુ માટે બી જે રિક્વેસ્ટ કરી ને એ ધર્મ નિયમ ધ્યાનમાં રાખીને કરી, બરાબર કે સારું લાગે ખરાબ લાગે પણ તમે રિવ્યુ આપજો. એ આ ઉંમરમાં જે એને એવી ખબર પડે છે એ મને એવું લાગે છે કે એને પિક્ચર દ્વારા આ બધા બાળકોને શીખવાડી દીધું. વેલ ડન, વેરી વેલ ડન. ખરેખર તો આખા મૂવી દરમિયાન હું એવું વિચારતો હતો કે કદાચ આમાંથી બેઠેલા કોઈ પણ વ્યક્તિને એવું કહેવામાં આવે કે ભમરડા વિશે 2 મિનિટ બોલવાનું છે, કોઈ ના બોલી શકે, એ વિષય ઉપર 2 કલાક મૂવી બનાવ્યું ને એ બહુ કાબેલિયત છે. તો એના માટે એક વખત તાળીઓ હોવી જોઈએ. ખરેખર એક માર્મિક રમૂજ સાથે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું આજના આ બાળકોને મને નથી યાદ છેલ્લું કયું ગુજરાતી મૂવી કદાચ મોટી સ્ક્રીન ઉપર જોવા આવ્યો હોય, પણ નિલેશભાઈ માં એક ફોન આવ્યો જોવાનું છે, હું 10 જણાને લઈને આવ્યો ખરેખર.